જુઓ, પાઠ 8મો છે 18મી સદીના રાજકીય શાસકો. શાસકો એટલે રાજાઓ. 18મી સદીમાં જેણે જેણે શાસન કર્યું, જે રાજાઓએ રાજ્ય કર્યું એ રાજાઓ વિશે વાત છે. ચોપડીમાં ધ્યાન રાખો બધા. ચલો હવે પાના નંબર 46 પર. ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. શું કહે છે કે 1707 સુધી ઔરંગઝેબ શાસન કરતો હતો, બરાબર. ત્યાં સુધી ભારત કેવું હતું? એક હતું. પણ એનું મૃત્યુ થયું એટલે પછી અંદર અંદર લડી અને એના ભાગલા પાડી દીધા, જેનો આપણે આજે અહીંયા અભ્યાસ કરવાનો છે. મુગલ વંશના અંતિમ શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. ઔરંગઝેબના મરણ પછી કોણ આવ્યું? બહાદુર શાહ. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધ બનાવ્યા. જો કે મરાઠા વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. વારસા વિગ્રહ એટલે પિતાના મૃત્યુ પછી એ વારસો કોને મળે? તો પુત્રને મળે ને. એમાં પણ જો 2-3 પુત્ર હોય તો કોને મળે? સૌથી મોટા પુત્રને. એવા બધા નિયમો હતા. એટલે એ નિયમોને આધીન એને શું કર્યું? અંદર અંદર લડાવ્યા, વારસા વિગ્રહ કરાવ્યો. એ વારસા વિગ્રહ. તેના સમયમાં ગુરુ ગોવિંદ સિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થયું. હવે બહાદુર શાહ પણ મરી ગયો 1712માં. જહાંદર શાહ ગાદી પર આવ્યો અને એના મૃત્યુ પછી કોણ ગાદી પર આવ્યું? જહાંદર શાહ. 1713માં એક જ વર્ષ, જુઓ, 12માં મૃત્યુ થયું બહાદુર શાહનું અને એના બદલે ગાદીએ આવ્યો જહાંદર શાહ. અને 12માં એ રાજ્ય સંભાળ્યું અને 13માં તો એને ઉથલાવી નાખ્યું, એટલે કે રાજ્ય ઉપરથી ઉતારી દીધું. અને એના બદલે કોણ આવ્યું? ફુરખશિયર ગાદીએ બેઠો એના બદલે. એક જ વર્ષ શાસન કર્યું એને. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા 2 ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. એ વખતમાં 2 ભાઈઓ હતા, સૈયદ બંધુઓ એ નામે ઓળખાતા, એટલે સૈયદ એમની સરનેમ હશે એમ. અને એ બંને ભાઈઓ હતા અને એ લોકોનું વર્ચસ્વ, સત્તા વધારે હતી એ વખતે. તેમણે ફુરખશિયરને ગાદી પરથી ઉઠાડી મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. એ 2 ભાઈઓએ શું કર્યું? તો જે ગાદીએ બેઠો તો એને પણ ઉતારી દીધો, ફુરખશિયરને, અને કોણે બેસાડ્યો? મહમ્મદ શાહને. તેણે લાંબો સમય શાસન કર્યું. 2 રાજાઓ એવા આવ્યા કે જેણે થોડા સમયમાં ગાદી પરથી ઉતરી ગયા અને હવે જે રાજા આવ્યો મહમ્મદ શાહ, એણે લાંબો સમય સુધી શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. હવે જ્યારે મહમ્મદ શાહ ગાદી પર હતો ત્યારે કોણે આક્રમણ કર્યું? 1739માં નાદિર શાહે ભારત પર આક્રમણ કર્યું, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો અને એના કારણે મુગલ સામ્રાજ્યને ઘણું નુકસાન થયું. 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. હવે આ પેન્શનર શું એ જોઈએ પછી. જો શું કહે છે, એના પછી 1759ની વાત છે. એ વખતે ગાદી પર કોણ હતું? શાહ આલમ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે જે અંગ્રેજો હતા એણે શું કર્યું? એને પણ હરાવી દીધું. કયા યુદ્ધમાં? બક્સરના યુદ્ધમાં. અને કંપનીનો પેન્શનર બનાવી દીધો. અંગ્રેજો શું કરતા? અલગ અલગ રાજ્યમાં જતા અને એ રાજાઓ ઉપર આક્રમણ કરતા. અને એ આક્રમણમાં જો રાજા જીતી જાય
તો રાજ્ય એનું, એને કંઈ લાભ તો નહીં, જીતે છતાંય તો રાજ્ય એનું બચી જાય. અને જો એ રાજા હારી જાય તો એ રાજ્ય કોનું? અંગ્રેજોનું. બરાબર? એ રાજાએ જો પોતાનું રાજ્ય બચાવવું હોય તો જીતવું પડે. જીતે તો જ્યાં સુધી ફરી આક્રમણ થાય, જ્યાં સુધી એ જીતે ત્યાં સુધી રાજ્ય એનું રહે. જે દિવસે એ હારી જાય એ પછી રાજ્યો અંગ્રેજો. એમ કરતાં અંગ્રેજોએ ધીમે ધીમે આખી ભારત લઈ લીધી હતી, આખું ભારત પર એમનું શાસન કરી દીધું હતું. હવે બંગાળ જુઓ. મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. આ નામ યાદ રાખજો, ખાસ અઘરા છે થોડા, મુસ્લિમોના નામ છે ને એટલે. મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં. 1757માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. સિરાજ ઉદ્દૌલા સિરિયલ જોઈ છે? એની સિરિયલ આવતી હતી પહેલાં. સિરાજ ઉદ્દૌલા એ બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. બહુ જ બહાદુર હતો સિરાજ ઉદ્દૌલા. એટલે અંગ્રેજોને હવે એમ થયું કે બંગાળ પણ લઈ લઈએ એમ. એટલે શું કરવું પડે? બંગાળને લેવું હોય તો રાજા સાથે યુદ્ધ કરવું પડે, રાજાને હરાવવો પડે. જો સિરાજ ઉદ્દૌલા હારી જાય તો રાજ્ય કોનું? બંગાળ અંગ્રેજોનું, હને, અને જીતી જાય તો સિરાજ ઉદ્દૌલાનું. એટલે પ્લાસીનું યુદ્ધ થયું અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે 1757માં. આ સાલ બધી પૂછાય છે કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું, તો યાદ હોવું જોઈએ 1757માં. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો. એટલે કોણ હારી ગયું? સિરાજ ઉદ્દૌલા એમાં હારી ગયું. એટલે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કોણ ચલાવતું હતું? અંગ્રેજો. એનું શાસન આવ્યું પછી, અને નવાબના શાસનનો અંત આવી ગયો. પછી છે રાજપૂત શાસન. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. જેનો રાજા શક્તિશાળી એ રાજ્ય સલામત. એ રાજ્ય પણ કેવું? શક્તિશાળી. કારણ કે રાજા જો જીતે તો જ રાજ્ય બચે ને, બાકી જો રાજા હારી ગયો તો એ રાજ્ય પછી અંગ્રેજો જેમ કે એમ એ રાજ્ય ચાલે. રાજા સવાઈ જયસિંહ કૃષાંગ રાજનેતા, સુધારક, કાયદા વિજ્ઞ અને વિજ્ઞાન પ્રેમી હતા. જયપુરના રાજા હતા. કોણ? સવાઈ જયસિંહ. એ બધી વાતે વ્યવસ્થિત હતા એમ. રાજનેતા હતા, કાયદા વિજ્ઞ એટલે કે કાયદાઓના જાણકાર હતા, અને વિજ્ઞાન પ્રેમી હતા, સાયન્સના પણ. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તે ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. એમના રાજ્યમાં અનેક વેધશાળાઓ પણ એમણે ખોલી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિહોરી એ પણ અગત્યના હતા. હવે બીજું છે શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. બરાબર? હવે શીખ સામ્રાજ્યની વાત છે તો એની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકે. આ પૂછાય કે શીખ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ગુરુ નાનકે. અને કઈ સદીમાં? 15મી સદીમાં. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલ છે, જેમાં 10 ગુરુઓ થયા. 10માં ગુરુ ગોવિંદ શીખ. 10મા ગુરુ ગોવિંદ સિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગોવિંદ સિંહે. ગુરુ ગોવિંદ સિંહ કયા ગુરુ હતા? 10મા ગુરુ હતા. એ 10 ગુરુમાં છેલ્લા. ગુરુ ગોવિંદ સિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત થઈ ગયા. શીખ લોકોના 12 પંથ, 12 પંથોમાં એમનું વિભાજન થઈ ગયું. જેમાં એક સમૂહ સુકર ચકિયાના શક્તિશાળી નેતા
રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. એમાંનો એક પંથ હતો એનો રણજીતસિંહે વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. હવે આમાં કેવું હતું, અનેક રાજાઓ હોય ને, અનેક ઘણા બધા જે રાજ્યો હોય એના બધા રાજ્યોના અલગ અલગ રાજાઓ હોય. તો અંગ્રેજો અને રાજાઓ તો લડતા જ હતા, પણ રાજાઓ પણ લડતા. એમાં પણ એવું, જે રાજા જીતી જાય એ રાજ્ય લઈ લે. કોનું? હારેલા રાજ્યનું જે રાજાનું જે રાજ્ય હતું, હવે જે જીતે એનું થઈ જાય. બરાબર? એટલે એણે આ જગ્યાઓ બધી જીતી લીધી. કાશ્મીર, પેશાવર અને મુલતાન આ 3 પર એણે વિજય મેળવ્યો અને એની સત્તા વધારી. શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિ અને સૈનિક હતા. એ જે હતો, શું નામ હતું એનું? રણજીતસિંહ. એના લશ્કરમાં યુરોપિયન એટલે અંગ્રેજી સૈનિકો હતા. સૈન્યની જેમ સૈન્યને તેને અતિ આધુનિક બનાવ્યું હતું, એટલે જીતી જતો હતો બીજા રાજાઓની સામે. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું નાખ્યું. તોપની શરૂઆત એ વખતે થઈ હતી. લાહોરમાં એણે તોપ બનાવવાનું કારખાનું નાખ્યું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એના લશ્કરમાં અંગ્રેજો હતા સૈનિકો તરીકે, એટલે એના મૃત્યુ બાદ શું કર્યું? અંગ્રેજોએ એનું રાજ્ય આખું અંગ્રેજોના શાસનમાં ભેળવી દીધું, પોતાનામાં ખેંચી લીધું. અંગ્રેજોની એક જ નીતિ હતી, કંઈ પણ કરો, આખા ભારતને આપણા હસ્તક લઈ લો, એમ આપણે જ આખા ભારત પર રાજ્ય કરવાનું છે. આવ્યા હતા ખાલી વેપારના બાને કે અમારે ભારત સાથે વેપાર કરવો છે, હે ને? એટલે કારણ કે ભારતની ઘણી બધી વસ્તુઓ ત્યાં જતી હતી એમના બ્રિટનમાં, એમના દેશમાં, એટલે આપણી સાથે એ વેપાર કરવા આવ્યા હતા. અને પછી ધીમે ધીમે આખા ભારત પર એમની જે રણનીતિ હતી, ભાગલા પાડોને રાજ કરો, અંદરો અંદર લડાવી માર્યા અને બધું એમના નામે કરી લીધું અને 100 વર્ષ સુધી પછી રાજ્ય કર્યું. જો હવે વાત છે મરાઠા સામ્રાજ્યની. મરાઠાને એ લોકોએ કેવી રીતે હરાવ્યા અંગ્રેજોએ, એની વાત છે. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી, નામ સાંભળ્યું છે ને? શિવાજી રાજા હતા એ વખતના. બીજાપુરના સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી. પ્રજાહિતકારી એવું શું થયું? એવું એમણે કર્યું કે જેમાં પ્રજાનો હિત હોય. એ રીતે શાસન કરતા હતા, જે પ્રજાને ગમે. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિ પણ એમાં સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુએ ઔરંગઝેબને કેદ કર્યો અને 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટ્યો. શું કહે છે? જુઓ, છત્રપતિ શિવાજીનું મૃત્યુ થયું પછી કોણ આવ્યું ગાદીએ? શાહુ. અને શાહુને કોણે કેદ કર્યો? ઔરંગઝેબે. બીજા રાજ્યનો રાજા હતો ઔરંગઝેબે, એને કેદ કરી દીધું. અને જ્યારે શાહુ છૂટીને બહાર આવ્યો ત્યારે એના રાજ્ય પર એના કાકાનો છોકરો હશે, હે ને? એટલે એણે એના કાકી સાથે વિગ્રહ કર્યો કે ભાઈ ખરેખર તો જે મોટો છોકરો હોય એનો પુત્ર ગાદીએ બેસે ને, એટલે એમ કે આ ગાદી મારી છે. એ વારસા વિગ્રહ કહેવાય કે આ વારસો મને મળ્યો છે એમ. એટલે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો.
શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. એની મદદ કરી શાહુની. કોને? બાલાજી વિશ્વનાથે. તેમના સમયથી મરાઠા રાજ્યોમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ અને પછી રાજ્યોમાં પેશવાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લીધી. જો શાહુને મદદ કરી, એની પાછળ પણ એનો સ્વાર્થ હતો. એને પછી એ રાજ્ય પોતાના હાથમાં લઈ લીધું. 1720માં તેમનું પણ અવસાન થયું. તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો. તેઓ કુશળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત, બુંદેલખંડ પણ જીતી લીધું. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને અનેક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. ઘણા બધા રાજ્યો એમણે જીતી લીધા. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો પુત્ર બાલાજી એ ગાદીએ આવ્યો, એ પેશવા બન્યો. તેમણે બંગાળથી લઈને મૈસૂર ત્યાં સુધીનો વિજય પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહે અબ્દાલીએ ભારત પર આક્રમણ કરી મરાઠાઓ અને અબ્દાવલી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. બરાબર, આ યાદ રાખજો. પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં હાર કોની થઈ? મરાઠાની. અને જીત કોની થઈ? અબ્દાવલીની. હારના સમાચાર મળતાના આઘાતથી જ બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધે મરાઠાને નિર્બળ બનાવી દીધા. એ લોકો હારી ગયા ને એટલે. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. ટૂંકમાં ધીમે ધીમે આખા ભારત પર જે રાજાઓ રાજ કરતા હતા એમણે બધાને હરાવી અને અંગ્રેજોએ આખું ભારતની બધી જ સત્તા પોતાના નામે કરી લીધી. ઓકે, બધી જગ્યાએ યુદ્ધ કરીને રાજાઓ સાથે.